ફ્રેન્ડ્સ વેલકમ અગેન ઇન 10 મિનિટ ઇંગ્લિશ કોર્સ 10 મિનિટ ઇંગ્લિશ કોર્સની અંદર તમારું સ્વાગત છે. આની પહેલાં આપણે 4 વિડીયોમાં જોયું એવી જ રીતથી આ વિડીયોમાં પણ અંગ્રેજી ભાષામાં ઉપયોગમાં આવતા ખૂબ જ મહત્ત્વના 10 શબ્દો જે છે એનો ગુજરાતી અર્થ જોશું અને સાથે સાથે જ તે કેવી રીતથી અંગ્રેજીના વાક્યોમાં પ્રયોગમાં લેવાય છે તે પણ જોશું. તો ચાલો જોઈએ આજનો આપણો પહેલો શબ્દ એલિયન. એલિયનનો અર્થ થાય છે એક બીજા ગ્રહમાંથી જે કંઈક આવતું હોય એવું જીવ, રાઈટ? એવું જીવ કે જે બીજા ગ્રહથી આવેલો હોય, પૃથ્વી પરથી નહીં, અર્થ ઉપરથી નહીં. જો ઇંગ્લિશની ડેફિનેશન એવું કહે છે, એન એલિયન ઇઝ અ ક્રીચર ફ્રોમ અ ડિફરન્ટ વર્લ્ડ. અને એલિયન ઇઝ અ ક્રીચર એ એક શું છે? જીવ છે. ક્યાંથી? ફ્રોમ અ ડિફરન્ટ વર્લ્ડ, બીજી દુનિયામાંથી, બીજા ગ્રહ અથવા બીજી દુનિયામાંથી આવેલ જીવને એલિયન કહેવાય છે. હવે એનો વાક્યમાં જુઓ કેવી રીતે પ્રયોગ થાય છે. તો એલિયન લેન્ડેડ એટલે કે ઉતરવું. આકાશમાંથી કોઈ પણ વસ્તુ, માની લો કે પક્ષી જે છે એ ઉડીને જ્યારે નીચે જમીન ઉપર ઉતરે છે ત્યારે તેને લેન્ડિંગ કહેવાય છે. જ્યારે વિમાન, હેલિકોપ્ટર એ પણ આકાશમાંથી ઉડીને નીચે પડે, નીચે ઉતરે ત્યારે પણ તેને લેન્ડિંગ કહેવાય છે. શું કહેવાય છે? લેન્ડિંગ. તો શું કહે છે? તો એલિયન લેન્ડેડ ઓન અર્થ. એલિયન જે છે એ પૃથ્વી ઉપર ઉતરે છે ઇન અ સ્પેસશિપ. શેમાંથી? સ્પેસશિપમાંથી. હવે સ્પેસશિપ એટલે કે એનું જે એક ગ્રહ ઉપરથી બીજા ગ્રહ ઉપર આપણે જે બનાવવાનું જે વિમાન જેવું જે સાધન જે છે એને સ્પેસશિપ કહેવાય છે. ઓકે. નાવ સેકન્ડ વર્ડ, બીજો શબ્દ છે અમંગ. અમંગનો અર્થ થાય છે વચ્ચે. શું થાય છે? વચ્ચે. ઇફ યુ આર અમોંગ સર્ટેન થિંગ્સ, જ્યારે તમે અમુક વસ્તુની વચ્ચે હો તો એનો અર્થ થાય છે દે આર ઓલ અરાઉન્ડ યુ. ત્યારે તે તમારે ચારે તરફ છે. શું કહે છે? જો અનેક વસ્તુઓ કે લોકોની વચ્ચે હોવું એટલે અમંગ. ધેર આર અ રેડ એપલ અમોંગ ધ ગ્રીન વન્સ. જો શું કહે છે કે લીલા સફરજનની વચ્ચે એક લાલ સફરજન છે. આ ફોટોમાં દેખાય છે તમને કે લીલા સફરજનની વચ્ચે એક લાલ સફરજન છે. નેક્સ્ટ વર્ડ છે ચાર્ટ. ચાર્ટનો અર્થ થાય છે કે કોષ્ટક. એને કોષ્ટક કહેવામાં આવે છે ગુજરાતીમાં, કે જે કંઈક આંકડા, કંઈક ડેટા દર્શાવતું હોય. ઇંગ્લિશમાં એ આવી રીતથી દર્શાવવામાં આવે છે કે અ ચાર્ટ ઇઝ અ લિસ્ટ ઓફ ઇન્ફોર્મેશન. માહિતીનો એક શું કહેવાય કે સ્ત્રોત છે, કે માહિતી જેમાં યાદીમાં આપેલી હોય. જો શું કહે છે ગુજરાતીમાં? માહિતીની યાદી અથવા કોષ્ટકને ચાર્ટ કહેવાય છે. હવે વાક્ય પ્રયોગ જોઈએ તો વી યુઝડ અ ચાર્ટ. આપણે શું કહેવાય કે આ કોષ્ટકનો ઉપયોગ કરીએ છીએ શેના માટે? ટુ સી હાઉ વી હેડ ઇમ્પ્રુવડ. કેવી રીતથી આપણે શું કહેવાય કે ડેવલપમેન્ટ કર્યું, આપણે કેવી રીતથી ઇમ્પ્રૂવ થયા, સુધારો કેવી રીતથી આવ્યો, તેના માટે આપણે ચાર્ટનો ઉપયોગ કરીએ છીએ. જો શું કહે છે? વી યુઝડ ચાર્ટ. અમે ચાર્ટનો ઉપયોગ કર્યો ટુ સી હાઉ વી હેડ ઇમ્પ્રૂવડ. અમે કેટલો સુધારો થયો તે જોવા માટે ચાર્ટનો ઉપયોગ કર્યો. ક્લાઉડ, બાજુમાં જ ચિત્ર છે. ક્લાઉડનો અર્થ થાય છે વાદળ, વાદળો. ઇંગ્લિશમાં આવી રીતથી ડિફાઇન થાય છે. આ ક્લાઉડ ઇઝ અ ગ્રુપ ઓફ વોટર ડ્રોપ્સ ઇન ધી સ્કાય. જો શું કહે છે? આકાશમાં પાણીની જે બૂંદોનો જે સમૂહ છે સફેદ, અને જે જમીન ઉપરથી સફેદ સફેદ દેખાય છે તેને વાદળ કહેવાય છે. હવે વાક્ય પ્રયોગ જોઈએ તો ધ સ્કાય વોઝ ફિલ્ડ વિથ વ્હાઇટ ક્લાઉડ્સ. આકાશ જે છે એ સફેદ વાદળોથી ભરાયેલું હતું. ધ સ્કાય વોઝ ફિલ્ડ એટલે કે ભરાયેલું હોવું. વિથ શેનાથી? વ્હાઇટ ક્લાઉડ્સ, સફેદ વાદળોથી. નેક્સ્ટ વર્ડ છે કોમ્પ્રિહેન્ડ. કોમ્પ્રિહેન્ડનો અર્થ થાય છે સમજવું, સમજણ. બરોબર? કંઈક સમજાવવું. ટુ કોમ્પ્રિહેન્ડ સમથિંગ ઇઝ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. ટુ કોમ્પ્રિહેન્ડ, કંઈક તમે કોમ્પ્રિહેન્ડ કરો તો એનો અર્થ થાય છે કે તમે કંઈક શીખ્યા છો, કંઈક સમજ્યા છો. કોઈ વસ્તુને સંપૂર્ણ રીતથી સમજવી એટલે કોમ્પ્રિહેન્ડ. વાક્યોમાં પ્રયોગ જોઈએ તો હેનરી કુડ નોટ કોમ્પ્રિહેન્ડ ધ મેસેજ. હેનરી જે છે એને સંદેશ સમજાયો નહીં, અથવા તો હેનરી સંદેશને સમજી શક્યો નહીં. હેનરી કુડ નોટ. જો શું કહે છે? હેનરી સમજી શક્યો નહીં મેસેજ. શું? ધ મેસેજ. ડિસ્ક્રાઇબ. શું છે? ડિસ્ક્રાઇબ.
ડિસ્ક્રાઇબનો અર્થ થાય છે સમજાવવું, વર્ણન કરવું. ટુ ડિસ્ક્રાઇબ ઇઝ ટુ સે ઓર રાઇટ વોટ સમવન ઓર સમથિંગ ઇઝ લાઈક. કંઈક વસ્તુ કેવી છે એ સમજાવવા માટેની જે ક્રિયા છે તેને ડિસ્ક્રાઇબ કહેવાય છે. શું કહેવાય છે? ડિસ્ક્રાઇબ. સમજાવવા માટે તમે તમારા મોઢેથી કોઈ પણ વસ્તુનું વર્ણન કરો અથવા તો લખીને તે વસ્તુ સમજાવો તો તેને કહેવાય છે ડિસ્ક્રાઇબ કરવું. ઇંગ્લિશ વાક્ય પ્રયોગ જોઈએ તો શી ડિસ્ક્રાઇબ્ડ હર હાઉસ. તેણે પોતાના ઘરનું વર્ણન કર્યું. એઝ બિગ. કેવી રીતથી? એક મોટું ઘર તરીકે પોતાના ઘરનું એણે વર્ણન કર્યું. એન્ડ બ્યુટીફુલ. એક સુંદર અને મોટું. એનું ઘર એકદમ સુંદર અને મોટું છે એવી રીતે તેણે પોતાના ઘરનું વર્ણન કરેલ છે. જો શું કહે છે? તેણીએ તેના ઘરનું વર્ણન મોટું અને સુંદર તરીકે કર્યું. એવર. એવર એવું કહે છે કે કોઈ પણ સમયે એવર વપરાય છે. જો એવર મીન્સ એટ એની ટાઈમ, કોઈ પણ સમયે. એવર. એવર મીન્સ એટ એની ટાઈમ. હવે એની વાક્ય રચના જોઈએ, મતલબ આ શબ્દનો ઉપયોગ કરીને વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય છે એ જોઈએ તો ધીસ ઇઝ ધ બેસ્ટ મૂવી આઈ હેવ એવર સીન. આ મારી અત્યાર સુધી જોયેલી સૌથી સારી ફિલ્મ છે. ક્યારેય જોયેલી. હવે ક્યારેય અહીંયા એટલા માટે મૂકેલું છે કે એમાં થોડીક શબ્દ રચનામાં, આમાં વાક્ય રચનામાં ભૂલ છે. અત્યાર સુધીમાં જોયેલ એવું કહી શકાય એક રીતથી. બરોબર છે કે અત્યાર સુધીમાં જોવાયેલ મારી મૂવીમાંથી આ સૌથી શ્રેષ્ઠ ફિલ્મ છે, એમ બેસ્ટ મૂવી છે, બહુ સારી લાગી આ મૂવી. ફેલ. ફેલનો અર્થ થાય છે ટુ ફેલ મીન્સ યુ ડુ નોટ સક્સીડ ઇન વોટ યુ ટ્રાય ટુ ડુ. તમે જે કાંઈ પણ કરવા ઈચ્છતા હતા તેમાં તમને નિષ્ફળતા મળી તો એને શું કહેવાય? ફેલ. ફેલ ગયા. વાક્ય પ્રયોગ જોઈએ તો સિન્સ હી ફેલ્ડ ટુ ગેટ ધ જોબ હી વોઝ સેડ. નોકરીમાં મેળવવામાં નિષ્ફળ જતાં તે દુઃખી થયો. શું કહે છે? નોકરી મેળવવામાં નિષ્ફળ જતાં તે દુઃખી થયો. ફ્રેન્ડલી. મૈત્રીપૂર્ણ. બરાબર. મૈત્રીપૂર્ણ આપણે વ્યવહાર કોઈને કરીએ તો કે એને મારી સાથે ફ્રેન્ડલી બિહેવિયર રાખ્યું, એમ એને મૈત્રીપૂર્ણ બિહેવિયર કરવું. રાઈટ. ફ્રેન્ડલી ઇઝ બિહેવિંગ ઇન પ્લીઝન્ટ કાઇન્ડ વે ટુવર્ડ સમવન. કાઇન્ડ એટલે કે સરસ, એક તમે વિનમ્રતાથી બીજા વ્યક્તિ સામે વર્તો એને ફ્રેન્ડલી કહેવાય. ગુજરાતીમાં દયાળુ અને સારા સ્વભાવથી વર્તવું એટલે ફ્રેન્ડલી. ઓકે. હવે આ શબ્દનો વાક્યમાં પ્રયોગ આવી રીતે થયો છે. ધ ફ્રેન્ડલી એનિમલ્સ કેમ અપ ટુ ધ ગર્લ. જો મૈત્રીપૂર્ણ પ્રાણીઓ છોકરી પાસે આવ્યા, જેવી રીતે ચિત્રમાં દેખાય છે. છોકરી પણ ફ્રેન્ડલી રહે છે અને પ્રાણીઓ પણ તેમની સાથે ફ્રેન્ડલી રહે છે. એટલે આ ચિત્રમાં જુઓ, તમે જોઈ શકો છો. ગ્રેડ. ગ્રેડનો અર્થ થાય છે માર્ક અથવા તો ગુણ. ગ્રેડ ઇઝ અ સ્કોર ઓર માર્ક ગિવન ટુ સમવન્સ વર્ક. કોકના કામને આપણે શું કહેવાય? માર્ક કે ગુણ આપીએ કે ના ભાઈ તમારું કામ આટલા ટકા સારું છે, આની ગુણવત્તા સારી છે, એને ગ્રેડ કહેવામાં આવે છે. જો શું કહે છે? કામ માટે આપવામાં આવતા ગુણ અથવા માર્કને ગ્રેડ કહેવાય છે. હવે અંગ્રેજીમાં જે સેન્ટેન્સમાં એનો ઉપયોગ આવી રીતે થાય છે. આઈ મેનેજ ટુ ગેટ ગુડ ગ્રેડ્સ ઓન માય રિપોર્ટ કાર્ડ. શું કહે છે? મને મારા રિપોર્ટ કાર્ડમાં સારા ગુણ મળ્યા. હું મારા આઈ મેનેજ એટલે કે મેળવી શક્યો. જો આઈ મેનેજ ટુ ગેટ ગુડ ગ્રેડ્સ ઓન માય રિપોર્ટ કાર્ડ, હું મારા રિપોર્ટ કાર્ડમાં સારા ગુણ મેળવી શક્યો. ઓકે. તો આ હતી આપણે આજના જે 10 શબ્દો જે ખૂબ જ ઉપયોગી છે. પહેલું ચિત્ર છે એ શું છે જુઓ, એ છે સ્પેસશિપનું. હવાઈયાન કહી શકાય ગુજરાતીમાં એને. સેકન્ડ પિક્ચર છે